જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 21મો પદવીદાન સમારંભ યોજાયો, જેમાં રાજ્યપાલ દેવદત્ત દ્વારા કુલ 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી। ઉચ્ચ શિક્ષણમાં ઉત્તમ સિદ્ધિ મેળવનાર અનુસ્નાતક અને સ્નાતક વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા સિલ્વર પ્લેટેડ મેડલથી સન્માનિત કરાયા। આ તકે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી પર સંશોધન અને અભ્યાસને વધુ વેગ આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓ તથા વૈજ્ઞાનિકોના સંશોધન કાર્યથી ખેતી ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું હોવાનું જણાવી વિદ્યાર્થીઓને આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી। और गुजरात में माननीय मुख्यमंत्री जी, माननीय कृषि मंत्री जी, कृषि विभाग और हमारी सभी यूनिवर्सिटीज इस दिशा में उन्होंने अभियान को आगे बढ़ा दिया है और पूरे गुजरात में 3-3 गांव के क्लस्टर बना करके कृषि सखी और सीआरपी किसान मित्रों के द्वारा ट्रेनिंग दे करके गांव-गांव के अंदर प्राकृतिक खेती की फ्री में ट्रेनिंग दी जा रही है और इससे मुझे पूर्ण विश्वास है कि आने वाले दिनों में लोगों को बहुत स्वच्छ आहार मिलेगा, पानी की शुद्धता होगी, गौ माता बचेगी और किसान की आय बढ़ेगी। આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં મને ગોલ્ડ મેડલ અને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળવું એ મારા માટે ગૌરવપૂર્ણ અને અવિસ્મરણીય ક્ષણ છે। તકે 21મા પદવીદાન સમારંભ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મને પીએચડી ડિગ્રી પણ પ્રાપ્ત થઈ છે। તદુપરાંત મને ચાન્સેલર ગોલ્ડ મેડલ મળેલો છે, જે તકે હું મારા તમામ ગુરુજનો, મારા પરિવારજનો તથા મારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।